હે હે ભોળો રે મારો ચેહર માં તમે સિયાવલ કજે દવા પીને મરી જાય એક દવા ના પી હોય એવું કઉ છું બોલો સાચું તો આના કરતા જીવીને મરી જવું હોય ખરું બે ભયો નહીં રાગ નહીં ડોહા વખત 3 વીઘોનો જ ગજ્યું હશે 3 વીઘોનો કજ્યું આ 3 વીઘોનો કજ્યો નીકળી ગયો કો તો એ લઈ જાય કો તો તમે લઈ જાઓ આવો કજ્યો પડેલો છે રોયણ વાળું ખેતર ભલે પાડી નાખ્યું હોય ખરું એક બારડો વાબો એ ભલે હું કઈ ગયું પૂછો ભાઈ 13 વીઘા જમીન તમારી 13 વીઘા ખરું ભાજ્યો રાખતા ના તો ગઈ મને તો ખબર નહીં ખોડિયાલ મનાઈને ઘેર જઈએ પણ માતા ફરસી ને બેહાડવી પડે ઓ ભાઈ દરબારો ટોડોની જોગણી છે આ લખવાઈ નાસ રસ્તામાં પાડી દેવાનો કોમીનો હશે દેશો પારાઈ ગયેલી કુદાડી મિલઈ ભાઈ એક વખત વાળીને મને લ્યાયા છે દરબાર બેસ ઘરનું કુટુંબ બોલો સાચું ભાઈ એકને ગોટ પણ આવ્યું છે વાહમાં હું બલાની જોગણી છે કઉ છું મારા ચહેરના ભગવાન જે કહીશ ખરું ભાઈ ઓના બાપનું ઘર એક ઘરનું પાણી નહીં પીતો એવો કજ્જો પડેલો છે ખરું ત્યાં સૂર્ય નહીં જતી એ ઘેર અને એક બાજુ મેરડી પૂજાય છે એક બાજુ સધી શિકોતર માતા પૂજાય જાવ મેરડી બોલ અંતરની ઓખે તારા વનાડું ઓગણું નહીં તાક્યું ભલે ચાલ તો કળિયુગ અમે તારા દિવેશ પાડ્યું પટડિયું ના તોડવું હોય તો માતા નાગેશ્વરી ખમા કહે ન કરે મને મજા તમારા બેસવાના વાળે મજા તમારા ધંધા મજા તમારા ગાડીએ મજા ટ્રેક્ટરે મજા ઘેર જમને કાળ બપોર ચડ હવાયો ધંધો થાય ને 2 રૂપિયા બીજો લાભ મળે કોઈ એમ જોણજો કડાદરાના મહેમાનો પાલો નીચે હારી જતો ભાઈ આવું મારો પ્રભુ કે છે મહેમાનો ખમા
તારો મજા તારી પેઢીમાં ગયડા તૈણતા આ ગયડો નો વિગર નો મેલું થઈ ગયો એ ભાગ પડી ગયા ભાગ પડી ગયા મારા દિલ ના ભાગ પડી ગયા મારા માતા ના રોમ જુદા થઈ ગયા પેલા વેરું શીખોતા નતા પૂછતા તારે 16મી સદી કરીને બિહારવા માંડ્યા છે બીજા તમારા પપ્પાના ઘરના કુટુંબ નો અપૈયો હતો વાળો હિયારો હતો વાઘરી વાળો કેવાતો એમનો ભાગ તમારો ભાગ ને જૂનું ઘર હતું ના પૂરી એક ગારો ખાલી પડી ગયેલો કે નોમ છે મોટું અને કોમ છે એનું ખોટું કે હાડ કહેતા વરજી પડો પણ ગુનાવાને કોઈને મારતી નહીં હેડા જતા હોય તમારો કોઈ આધાર ના હોય અને ગમે તો ની ઝોપડી ગઈ અંબારી હોય ફોડી પાયાવની ના તારું ધડનો થાય મારું કીધું ના થાય તારી હોય મરજી તો કોમ મારો ધાર્યો થાય દોડ જતો રહ્યો દોડ જતો રહ્યો હોણી જતો રહ્યો ખરું બકરીઓ નો વાડો ભેરાઈ ગયો ભાઈ એક ડોહા ને મારથી આ વેળા એ પણ કહેવાય નહીં બે બૈરાથી ખરું એકના ઘરના બે કાચ ચડ્યો એક કાલગઢના મહેમાનો ખમા ભાઈ કાલગઢના વેળું ખમા કઉ છું વાહમાં કજિયો પડ્યો ઉચારો ભરી લીધો માતાઓ રહી જઈ અત્યારે જમાનો કે છે દેવ ડુંગરે ગયો પીર મકે ગયા માતા નહીં ખરું માટલી મેળાવો ભેરાઈ ગયો ભાઈ દેવની માટલી ખરું તમે એક દાડો શું કઉ છું નાના મોટી 8 જણો મરી ગયો ચલો ગણી નાખો ભાઈ કાળકાનો ફોટો હરજી ના જો હોય અને મારા બોચરાજી નો કાચ ફૂટીને ભૂઈ ના પડ્યો હોય ઠાકોરો રાવણો ખમાઉ બલા મોતીની ચહસો વગાડનાર
ઘરમાં મારી પંચો બોલો સાચું ભાઈ હારાના બાપાની પેઢી ચાર ઘરની બોલો સાચું ભાઈ કોતો તારું કોણે બાપુ કોતો સધી બાપા નક મારી તિયોરી જો હે ભાઈ સારું થાય મજા થાય મટી જાય આવતો મંગળવાર છોડીને પછી આવો મજા કહું છું એ દાડ મધ્યાળાનું નિવેદો ધ્યાલે ઝોપડી માતા પૂજા દીધી વાહણ કરામાં જૂના બે દીવા થતા હતા એક ઘર નવું થઈ ગયું એક જૂની જમીન પડી રહી છે વખડા કુંદી વાળો વાડો પડ્યો છે વાડામાં 4 ભાગ હશે એક 3 ખૂણીઓ વાડો હશે સવાડો ઉકેડા ના કર્યા હોય ભાઈ લાલો મિસ્ત્રી છે તમારા નંબરમાં બાપનો કજ્યો હોય છોકરાને ભળવો પડે ખરું ભાઈ સંભોજે ડોહો જીવસ એના બાપનો વખો હોય તો એ ભર એ ના ભરી હક તો એની પ્રજા ભર ખરું ભાઈ તમારા ડોહાની જવાની ને લાકડીઓનો કજ્યો કનો કનો લ્યા એ લાકડીઓનો કજ્યો કનો મારી પંચો કન કોરઠ ચડાયા 3 બીજો નાના 4 તમારા એ કોરઠ ચડે મારી સભાઈઓ સરપંચ સુધી વાત જતી રહી 1.5 વર્ષ કે સેડ્યો એ મારી પંચો આ માતાઓ ઝઘડી રહી છે ઠાકોર બાગડી થઈ ગયું અને એક ઘર એકલું મેલ દીધું ખરું એક દાડો મારી બેચરાજી નો અવસર ફેરાઈ ગયું તમારા છોકરાનો અવસર ફેરાઈ જાય તો તમે કોકને ખોળો નાખી લઈ આવો તમારી જોન જતી હોય 2 જણા ના આવે કે ફલાણા બોલાવો ઢેકણાને બોલાવો પણ એને લઈ આવો મારું બેચરીનું ફેરાઈ ગયું કને ફેરાયું હરખું કરી એક વાત છે ભેળાઈ ગયું ખરું ને ખરું ભાઈ તમે કહેતો હોય બીજા કહેતો હોય પણ હું તમે જ ને ખરા કે બીજા કોઈ ખરા મેરડી માતાના ખાતામાં છે સધીના ખાતામાં છે ઓણવટી શિકોતર સધી નાશંગો વીર ઝોપડી ભેગી પૂજો છો જુદી લે ચોકથી વખડા બખડા ને હારે તો પૂજો નહીં અને કોઈની ધા પોકારની નેકરથી બોલાવી નાલી દેવાય ગરડામાં શમો ભાગો કશી
મેમણ સાચું કે ખરું સધી સિકોતર કરીને દીવો કરો છો કે સધી એકલી નો બોલો સાચું ભાઈ એ ભાઈ ના ઘરમાં હોય તો આપણને બોવાજી ખબર હું શું કઉ છું ભાઈ મારા ફૂલભાઈ ચહેરના ભગવાન કોઈ દાડો જૂઠું હેડવા નહીં ગયું સાચું વાત કાળકા ખમા કે હે કાળકાના રોમ ખમા કે હે નારસંગા વીરના પ્રભુ ખમા કે હે બરાબર ભાઈ મેરડી ચો પૂજાય છે ભેગી ખરું સાચું આ મેરડી તમારા બાપની નહીં એવું ભલા માતાની માતા કહું છું હું ભલાની ચહેર એવું કહું છું ભાઈ બાજુમાં દિવસમાં બેઠી બેઠ ભેગી મેલાતી હતી પૂછો ભાઈ આ કાળકાના તળામાં એક પરિણામ બેઠી બેઠ ભેગી મેલતા કાકામાં બે એ બાજુમાં ગોગાજીનું કાળકા બે મેલો છો હા કાકા ખરું ભાઈ દીદી કાળકા ના હા વિજ્ઞાન કાકાની ખરું ભાઈ સાચું નારસંગો કે વીર કે ભેરવ કે બધું એક જ થાય ભાલે કોમના મોંમાં ચેટલા છે તમે જ જાણતા છો
મોતીની ચેહર સુનેમું 5 વર્ષ થઈ ગયો હારું કાલ હારું અને 15 વર્ષથી ઘરમાં ઓસકા મારો છો તમે પૈણી જો હકના ભાર્યું નાના મોટી 11 મરી ગયો ગણો કુટુંબમાં એકાઈ હક નહીં કેટલા ભાઈ તમે 3 ભાઈ તમારા ડોહાની પેઢી 4 અને ના આગળ 3 ના આગળ 2 ડોહાનો રસ્તા અને રવસોએ તમારું ગોમ નહીં પેઢી બહારથી આવેલી ખરું જો મટી જશે મારો ભગવાન મટાડી જશે હું મટ્યા વગર કોઈના ઘેર મૂંડો વાગતી નહીં ભાઈ અને એ મારી સાલે ઠાકોરો કનુ ભાઈ ગંગામાના એવું પૂછો કુટુંબ વચ્ચે હાથ છોકરા મરી જા 4 પૈણાયેલા 3 પૈણાવેના જા અને 2 ડોહોમાં એકનું નખો જતું રહ્યું શોમો ડોહો કોણ હતા કાળો ડોહો કોણ હતા પૂછો ના ભાઈ કોમના હું થતા હતા પૂછો ને શોમો હારો કાકો હારો થતા હતા મગન ભાતા કશે તો ભાઈ એ ચંદુ ભાગે તો કે બીજું પ્રતાપ કાકો કે નાખ્યા ખરા જે લઈ આવો તાન ખરું ભાઈ નાખવા વાળા જતા રહ્યા બોલો સાચું ભાઈ આત્મારામ કોણ તમારું કુટુંબ ને એનું છૂટું પડી ગયું બોલો સાચું એરા 3 ભાઈ તમે 4 ભાઈ વગાડ માતા આઈ બલાની ગોતોના મહેમાનો 3 ના કોટ પણ આવ્યો એ જતા રહ્યા અને બીજો અને અડધા કુટુંબ દારૂ હોભરી ગયો પછી તમારા ડોહા પોપડો આવતા હતા કોને બેરો ડોહો હતા એ 4 રસ્તોની જોગણીમાં કોઈનો ભાગ હતો કે માતા હતી હતી માતા જમોન એક ઘરડાનો 3 ઘર થયો 3 નો 4 થયો ને તમારું 5મું તમે 2 ઘરવાળા કે બોલો 2 ને 4 જેટલો થઈ ભાઈ આ સોયાનો કરીને 19 ઘર થઈ જાય
ઝાલાના મોળાના દેવાનો કમા શોભા કુણતા ભવન ભાગ્યતા કયામ તું શિંકેતા તમારું શું થાય આજા નળસ કાલપીનું નળસ વારીને શેંબાર કાઢી મેલે પણ હાચો રૂપિયો હોગવ જાય ભાઈ ખોટો ના હેડ ખરું ભાઈ આ ભૂ આયો અને વાણ કર્યું પેલાએ વાણ કર્યું વાણ કરી કરીને મરી હેડે ખરું ભાઈ એટલે રાત ભડકવા દેતી નહીં અને દારૂ પીવાનો બંધ કરી દો લ્યા દેશી પીવો કે ઇંગ્લિશ પીવો એ તો દારૂનો દારૂ જ છે સરસ પીવો કે ગોદો પીવો કે ભોંગ પીવો એ બધું એક જ છે ભાઈ વ્યસન મુક્ત કરી દો મારી પંખમાં જીવવું હોય તો આ બોલ છે અમારા ઊંધી આ તમારું હું બીજા નહીં કહેતી
મેરડી બાજુ પૂછો તો કોણ વટી શિકોતર ગયો તો નારશંગો એની કિંમત ગણો તારે કેટલી થઈ ખરું અને સધની જતી છે નહીં 16 વર્ષે મરી ગયેલી જતી થઈ પણ તો લાવા શિવાજીઓ પ્રજાપતિ હતો નીકળું નખોત્યું ઘર હતું આવું ભગત ની માતા કઉ છું ભાઈ ભાઈ વાળો ના ઘર પડી ગયું સાપરા જેવું ઘર હતું સગા ડોહાનું બીજા એક ડોહાનું ત્રણનું બર થઈ ગયું ભાગ તાર્યા રાવણ જોગણી બિહારી એક બોલે મારી પંચો તારી માતા હું કરશે કાળકા જોગણી ક્યાંય થાય કાળકાના બાજુમાં સધી મેળી માતા છે બસ ડાયાને સાહેબી માતાના નોમી છે આના નોમી માતાનો નોમ થઈ તારો ડોહો વાયણ કરતો હતો નોમી માં થળામાં રહી ગયો એ દાડ એને દોઢ નહીં આવ્યો એને પૂડીમાં સડપુડી 12 મહિને કાઢો 12 મહિને ગાલવી પડે બોલો ને આંખના શું દાટે કોઈ દાડો ગાય ના નામે લાય ભાવાળો ખમા ફૂલભાઈ ઝોપડી કેતો એને કારોડી નખત કેતો એ ઝોપડી દીપો કેતો એ ઝોપડી ને રૂપાળી કેતો એ ઝોપડી બીજા નંબર માં આ ઘર ના મેલ્લો રે તારો જૂનો મેલ્લો છે ભાઈ જૂના મેલ મારી જોગણી ના થડા થી આગળ મારો ભાઈ નો વાહો છે હું બંગડીઓ વાળી એક ભાઈ તો ફરતી હતી કેતો ચુડેલ શું ન કહું ફરતી ભાઈ શું એ કણજી નું એક સીધું ને એક વાકું ડાળું કણજી ના પેપેણની માતા શું રોટો ઘરો નો 17 ને એક હાથ ઘર થઈ ગયો હાથ નો 17 થઈ ગયો ખરું એક ઘર વાહમાં વિચારો ભરી નાખી ગયું અને જોપાનો વાડો રે વાડો કજ્યો બોલો હાચો એ કજ્યો એવો થયો તે કોઈને હાથ ભાજ્યો કોઈને પગ ભાજ્યો પૂછી લે ભાઈ કોરાટે કોમ ચાલી એ કજિયામાં માતા સંડોણેલી છે ખોડિયાર શિકોતર સધી
તે હજુ ભેરું થતું નહીં ખરું. ગોટ પણ કોક ના આવી ગયું પૂછી લેવું. બોલો સાચું ભાઈ? રાગા રાગા હું બાધા પાડું ની વાત પછી છે ખરું ભાઈ. અત્યારથી ઓના કરતા વધારે સારું લાગે તો જ સાચું ખરું ભાઈ. એની હગાઈ થઈ જાય, હગાઈ કરાઈ જાય. સધી માતા ચોક નહીં આવતી. હા કજ્યો તમારું છે. ચમચમ છે આજ નહીં કહું એક દાડો કહી દઈ નાખો તો મારું નામ આવડતું. તે ભાઈ હું નામ તારું? જયંતે રાજેશ તોંડવ રોણી વાળે રહો ઇથે ગુજરાત આવો ગમે તો કમો રૂપિયો ભેળો થવા નહીં દે. પગનો તરિયો કનો બરસ આ પગનો તરિયો બરતો બંધ થઈ જાય. બું સારું લાગે આવતો મંગળવાર આવે એના પછી એક મંગળવાર છોડીને તું આય અને આજથી મને તાલી આલજે. બરહાડ્યું ના પીવું હોય, ઇંગ્લિશ ના પીવો હોય તો શું કઉ છું ભાઈ? તારા શરીરમાં ચોય ગોઠ થઈ હતી કે આ ગોઠ આરી હોય ને કેન્સર ની ના થાય. પાલો બલા મોતી ની હાજર તેર ની ચેહર કઉ છું. નાગજી ભુવા દશા બનાવાયું દુશ્મન ના કર. ધાર્યું તો ધણી બનાવો પણ ધાર્યું બનાવો એ તો આપણી બના ભગત ની ચહેર નો કોમો. આવજે આવજે મારી મોજડી વશો મારી ચહેરાવજે પ્રભુ. રોઈ નેરતું નહીં. વાત સાચી ભાઈ. હા ઘર ના કરાય દઉં, ઘર ના બનાવી દઉં, હા તારી ભોપણી ના કરાય દઉં, મારું નામ માતા નહીં ભાઈ. એક બે જણ ત્રણ જણ છોકરો લઈને રોતો તો મારી પછી 2-2.5-3 વર્ષ થઈ ગયો વાત. હા કોઈ ધણી નહીં જો ખરાબ બપોર ભેરું ના કરતું મારું નામ બલાની તો હું બલા ભગત ની ચહેર મટી દઉં ભાઈ. રોગ ફજેતા નહીં કરું. કરીના મહેમાનો ખમા પટેલો હારું મારા સભાના ભગવાન જે કહીશું બલા ભગત ની ચહેર ખમા કહું તે અથવા મારે
ભરવાની જોગણી ખરું ભાઈ જેમ પાલોદાની જોગણી થઈ જાય એમ ગોમડીની જોગણી જતા અને આ ગોમડીની જોગણી હોય કે આના ફોટા લઈને બેહી જશે જોગણી કોઈ દાડો ઘરમાં બેહ નહીં ભાઈ શું કેવું છે એની પોચ ઈંટોની દેડી બનાવો કે એનો મેલ બનાવો એના ઝોપો શોભો કો તો ઘરના બાર શોભો ભાઈ ઓને તમે પાડી શકશો નહીં શું કેવું છે ઓનું તમારા અહીં પૂરું થાય નહીં હવે છે ચોખ્ખોની ધણિયાણી છે તમારે ખવડાવીને ખાય એવી માતા છે શું કઉ છું ભાઈ આનો આમાં કોઈનો લાગ ભાગ નહીં પગે હેડાડી લઈ જતી હતી લાવતી હતી ખરું અને એને આ વસ્તી એની આલેલી છે ભાઈ આ વધારો એનો આલેલો છે મોહનભાઈ બરોબર ભાઈ મરચીલાનું ઠેકાણું નહીં તમારું ઠેકાણું નહીં ભોંડું નહીં ઠેકાણું નહીં ખરું ગોટ પણ કનાય ત્રણ ના આવ્યું ત્રણ દરનું ગોટ પણ આવ્યું એક દારૂ જતો રહ્યો અને તારો બાપે જ્યું એક દાડો રોય કે ના પડી સભાળો કમા ભલા મોતીની જે કહું છું મારા ફૂલભાઈ ના ભગવાન છે કરશી ભાઈ મારી પંચો બે બે નાવા વાળા તો પડી જશે નાહી દીધા અર્થમયની ધજા કને લઈને જવાનું હતું બાબરી લઈ લીધી સર ધજા ચરાતર બાબરી લેવાય ને તો લેવાય નહીં 29 ટનો વધારો લેવો નહીં 32 વાળો જેજો ચડાહ ગજો વાળો ના રાવણ તારા બાપના સાડા 3 દાડોનું રીહણું કેદાર તમારો જન્મ નહીં હોય ત્રણ ભાઈ શોક બે ત્રણ પૈસા અમાર મમ્મી 2 લાખ કરે પેલો પૈસા પડી તો લેતા તોડ્યું બે ભાઈ ગયા બે મોહાર થઈ બીજું મોહાર જો ગોઠવા પૈસા કેવાય કે શેરો કેવાય કે ઉદેડિયા કેવાય પૈસોની સધી મેળવી પાડી આપણે બેઠી હોય 60 વીઘા જમીન અત્યારે ભાગલા પડતો પડતો તમારા હાથ વીઘા છે બોલો સાચું ભાઈ ખરું ને તમે 3 ભાઈ બે હોત તો 3 વાર બાળપણમાં ભાઈ મરી ગયેલો તો ગુણ મરી ગયેલી ખરું ભાઈ જો ખૂબ ખમા આ જેવી તમારા તકલીફ છે એ 2 જણો તકલીફ બોલો સાચું ભાઈ એ અત્યારથી સારું લાગે ખરું ભાઈ કેવું છે બહુ જી ના કરો તમારા કુટુંબમાં માતા મકળ કરો એમ કરતા કરતા ભીખો પૂર્ણતા ભીખાનું ઘર માતા વાળું કેવાય માતાનો વહીવટ તૂટી ગયો તમારો વહીવટ તૂટી ગયો એમ કરતા કરતા મગો કેતા હતા કે મગન એ મરી હવ ન જવાનું છે પેત્રો દેખાવાળું રહી ગયું નદી હારાના મહેમાનો માતાએ કહ્યું પાંચમી ગા જમીનમાં બાવળું જીજ્યા વખડા વાળો હતો એ જતો રહ્યો અડધો ભાઈ એ હું ભલા ભગત ની ચેહર કઉ છું મારી પંચોખમાં આજથી સારું લાગે તમને સારો ધંધો થાય સારું લાગે તો તેને ભયોને પૂછીને આવતા મંગળવારે આવો દારૂના પાલના જવું હોય માતાના કાઢિયાલું એ ગરોડો લાયા તા ઘેર કર
અરે એ ગરોડાને લાઈને પાટના જો ભાઈ પાટના છે મારી માતાની દશા બગાડે બે વાણ કર્યો દ્યા એટલે બોલો પાઠ કરવો તો નાથ્યો બોલો ઢોરોના હક નતું આવતું માનવીયના હક નતું આવતું એ તળિયામાં તળિયું તળિયું 100 રૂપિયા કહા તો એ દેરું પૂછવું પડશે શું કહું છું ભાઈ અને આમ તો 3 ઘરની લાવી એક ધાર એવું પડસ બોધર્યું ખુલ્લી જમીન પડેલી ખરું ભાઈ વખરાવાળો વાડો બોલો સાચું 3 વાડા હું 3 કહું છું ચકલામાં માતા બેહારી મારી પંચો ઈના ફરતા ચોકડી ફરી રહી છે ભાઈ શું કહું છું 84 નું ખાતું છે ખાય ને તો મારા હોખડી બદલે ટોઠા થતા લ્યા હું કઉ છું ભાઈ સવાળો ખમા આજ કરો છો એ આપ જતા રે લીટા પડી રહ્યા ધનપુર ના નવાબની વઢિયારની નરમાલની દેવી નો બનાવતી ખરું ભાઈ તારા હારાની પેઢીએ 3 ઘરોનું કુટુંબ એ કુટુંબ લોબું થઈ ગયું 4 ઘર ભોળાસર થઈ ગયો ખરું એક ઘર મારા મંદિર ની અમનાગર બાજુ અમદાવાદમાં જતું રહ્યું બલા ભગત ની ચેરસું ને મોનો છે એકના 2 છોકરા એકના 3 શું કહું છું ભાઈ દેહમાં 3 વર્ષ નોંધતો કર્યો અહીંથી માતા હોય પૂજવા માંડ્યા પાટીએ બિહાડી હતી એટલે બિહાડી જ નહીં તોતી મતનગર મધસરના મેમોનો ગોમે ગોમના મેમોનો મંડાલીના રાવણો ઓ ધનપુરાના સુરેશલાલ હારું કો સભાવાળો મલા ભગતની ચહેર ખમા કહું છું નરસિંહપુરા ના મેમોન ખમા મારી નાતવાળો ખમા ભરનેલા મેમોનો હારું હું ભગતની ચહેર ખમા કહું છું બોલો એને માતા સુધી પૂછી માતાનો ભાગ પાડી દીધો ખરું ભાઈ સધી કને બેહારી ખરું પેલી બેહારી તીખી પછી બેહારી કે મીઠી એક 2 વખત સધી નથી એક માં મજા નહીં તારા ઘરે એક નારીઓ મારેલું હતું તે નાહી દીધું છે નારીઓ બેહારી તું આ ઘઉં વાળી મેલેલો મોઢો વાળેલો પડ્યો છે અઠવાડિયા તો પણ આવી હે ચોલ્લાની માતા ઘર બંધાવા આવેલી શું કહું છું ભાઈ પંચવાળો મોમા મોહાળની માતા કહેતો હોય બરોબર બકા વાલાની માતા કહેતો હોય બરોબર હું ચોલ્લાની માતા થઈ ગઈ તે દાડે ભાઈ ભાઈપો હશે અને ભાઈબંધે હશી હા આ દેખાવાળામાં ગોટ પણ કનાય
બોલો સાચું એવો વાંકો એક જગત હા પોકી બરોબર છે ગઈ. એમ તો મેલડી ખોવાઈ ગઈ અમારે મેરડી લેવા ખોઈ એ જાય મારે પૂછવાનું એ જાણવું છે હા મેરડી બેઠી છે હું નાના પાયે હા ચાઉંડ લટની માતા સઈની બાબરીની ચોટી ધણિયોની ચાઉંડ સઈ હા અને આ સધી માતા કોહવટ ચોલ્લાની કહેવાય છે બીજો ગોગો તમારો ભગવાન છે મારો રામ ભગવાન છે ભાઈ ચતુરભાઈ જતા રહ્યા રમણભાઈ જતા રહ્યા નટુભાઈ જતા રહ્યા ભાઈ હા જામનગર થી તમે આયા છો ને મારો માધો ભર્યો છે હા અને તમે મારી વાતે આયા છો તમને કોક ગમ્યું તાણા આયા હા મારી હાથો રસ્તો ગોઠવાય નહીં. મોહનભાઈ મારો ભગવાન ખમા કહેશે હું ભલા ભગત ની માતા ખમા કહું ત્રણ ભાઈ અમે બે ભાઈ છે મારા પપ્પાને કહ્યું અસર ત્રણ ઘર અને આગળના ગયડાની હેડ પેટી તો એક જ ગયું ખરી ખરું ખરું આજે પોત્રી ઘર થઈ ગયું હા પહોંચી ગયો પોત્રી જેવો થયો એમાં મારી 4 ઘર અવરો હેડ છે તો હજુ ભેગો થતો નહીં ના એ નહીં થતી એ કુટુંબ નહીં લેતા ખરું ભાઈ ઇન્ડિયા નાગેશ્વરી છે ને તમારી એ નાગેશ્વરી લાગે છે છે સધી માતા ચોકન છે સતી સેના પર. પોણવટી શિકોતર સધી ખરું આ મારી પંચો ઝોપડી જેવી માતા ચોક બરકા પાડી રહી છું ખરો ખરો સજ આપણા જોડે જ છે ખરું ભાઈ ખરું. તે કદાચ મારી પંચો પેલા એવું કહેશે મારો રોમ એવું કહેશે ખરું. કે કલાઈની ભેળી રાખો હમ. તો મજા હા ખરું અને કલાઈ જો કદાચ ભેળું રાખવામાં ખટ તો વારું કરવા ના મિલે ઘણી સમય ખરું 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 ડોસ્યો જતી રહી મારી પંચોવીના હાલનાની માતા છું એવું બધા ભગતની માતા કહું છું ઘણી સમય મારી દોસ્તો જતી પણ સ પાલવની માતા બોલો સાચું ખરું ખરું આટલો આ દાખલો કેવો તો બીજું કોઈ ઘણી કહેવું મારી નહીં. ભલા ભગતની ચેહર છું પાલ્લો જ ના રાવણની માતા છું માં પીરો પોના બાપ દાદાની ત્રણ ઘરની પેઢીનું કુટુંબ છે આજે કુટુંબ તી ઘરનું થઈ ગયું એ કુટુંબમાં 3 ભાગ પડી ગયા એ બાજુમાં ઝોપડી માતા પૂજાતી તી સકા નહીં ગયા એ મસવાણી કયો છો કે મેરડી કયો છો ખોડિયાર ને હું લેવા દેવા તું ખરું એ મારી પંચો ત્રણ ઘરો વચ્ચે કચ્યો ખરો ખરો તમે એના ઘરનું પાણી નતા પીતા એ તમારા ઘરનું નતા પીતા એક વખત માતાએ ભેરું કર્યું ને એકરે બોકડો ચડાયો એની માંસપટ્ટી વેરાઈ જઈ ભાઈ અને મારું વિહેત ની આબરૂ જતી રહી હું વિહેત ઘેર ઘેર પૂજાતી થઈ જઈ મારી વિહેત નું માનનારી બોલો સાચું 3 નું લો થયો બોલો સાચું હું વિહેત માતા છું એવું બોલજો અને હું બડા રાવણની ચેહર છું હું પાલ્લો ના રાવણ ની માતા છું સભાવાળો ખમા બનાસકોઠાના મહેમાનો હારું રૂપાલના મંડાલીના મહેમાનો મજા દેરોના મહેમાનો હારું ઊંઝા વાળી મસ્તરના મહેમાનો મજા એ મારા ફૂલભાઈ ચેહરના ભગવાન જકરજી ભાઈ મેખ નહીં થવા દઉં જે દાડા માતાઓ બેઠેલી એ દાડ આમડતા પેલો એ દાડ રાવણ ભેગો હા એ તો આપણે અમારે બોલવું હોય એટલે આ રાવણ ભેગો નહીં ના બોલતી આ માતાઓ બેઠેલી અમારે તો રાવણ જ આવે લાગે છે આ રાવણ પાવર્યો આ રાવણ ચિયાગોમનો ભાઈ ગામ નથી અમારે આ રાવણ નો બેન એક 3 ઘરનું કુટુંબ હતું એક ઘર મગન ભાઈ નું ભાઈ રાવણ માતા પૂજે એની માતા ના તમારી માતા એક ઘર હારું માતા ગણાય આ માતામાં કજિયાનો ભેદ પડી ગયો ગીત કઈ જડતું નથી
મારે ઉધ્યાલવાનો રાવણના નાકે જઈને એમાં કઈક મને થોડું કરી દે ખ્યાલ આવે કે ના મળી આ કઈક વાત સાચી એ તે દાડે તમારું બાળપણ છે જન્મ્યા હોય ના જન્મ્યા હા હોય વર્ષો હોય છે કદાચ આપણને ખબર નથી નાગર ભરોમણની નાથ ચિહર લાડવા જમવા બેહી મવા જમવા બેહી રૂપો ભરોણીનો નાળિયો વાડા ટોડા કર બપોરના 12 વાગ્યા રૂપો નાથમાં જમવા જવું છો જમવા જવું છો નુતરો નહીં ના લાડવાનો તાર ભાત ના ખવાય કે રેડ ન રોટા ગળવું રૂપો રોતી જાય ભલે બપોરે ચૂડા કઠાલું ચડાયું કઠાલું ચડાયું ચહેર ચહેર તન મારા રૂપોના જેણા જેણા સોસના લાગશે મારો એકનો એક દીકરો વાડ પુરાણો નાત લાડવા જમવા બેહી નાત લાડવા જમવા બેહી દાદી બાજુના બાજુ જમીન એ ઘરની પડેલી એ જમીન બાજુ ન ખોજેલું કહેવાય રાવણ કમાણ કહું છું પેલા ભગત ની છે ભલા હમોની હમોના પખડાવી માતા સો મેં ભાઈ હું ત્યાં દેખડી લાવી માતા છું નહીં મારા દારૂ વગર ચોખા નહીં ચડતા હોય ભગવાન નહીં ના પણ બધો દારૂ કાઢી નાના મારી દીકરી તો અને તારા મામા તો મેરી માતા હોય અને તારા મામાનું ઘર કચિયાથી નોખું પડેલું હોય કચિયાથી નોખું પડેલું લોચડા 3 જગ્યાએ ફર્યું ભાઈ બોલો સાચું ભાઈ બોલો સાચું એ દાડે તારા પગની માતા ને નીની માતા ને કોઈ હવા રૂપિયા નોખું થવાનું કર્યું બરોબર ભાઈ આજથી માંડીને સારું લાગે ને આવતા મંગળવાર તારા કે સારું લાગે દારૂ ચોખા દારૂ ચડતા નહીં મારા કબાટમાં અત્યારે ચડાઈ વસ્તી છે મારી આ હાથે બાર બેઠા બનાસકાંઠામાં 1 લાખ વાઘરી બંધ કરતી જાય ભાઈ હું આજકાલ નહીં પેલા સાપણ ચલો
બેઠી એક આપણે એટલું ખરું કા ભેરું કરો તો દેવી ભેરું કરે ને માં મમ્માની ઘેર ભેરું કરે બોલ જાઓ આ બોલ ઉભો રહી ગયો તું તો નથી મોટો ભાઈઓ એક લેવાનું ડાળું ભાઈ ને જુદા કરી દેવા બોલો હાચું આવું પાર્વતના રાવણની માતા કહું છું પાંચ ચિહ્નના ભગવાન કહીશું એ દાડાથી વખો નવા પરોઠમાં એક મકાન નવું બનાવ્યું જે સાંકળો બનાવ્યા પેલા હતા કુબા બરોબર હડપઈ માતાની જગ્યા હતી બરોબર ભાઈ બીજું સાંકળી તો ખાતું ના પહોંચ નવા વીજો એ ખાતું બહુ કીધું આજે ચોવી ઘર થઈ ગયો ખરું અને સળગાવા તો કાલ પતા થઈ જાય એમાં બિહારાના ત્રણ ખોટા આવો ભાખરી હલો એ મારા ત્યાં કર આવો આ તે જો મારા એક દિવસ જમે તો એના જેવું કોઈ રૂડું ખરું સારું માં હે કંકુ કહેવાય ને માં પણ આ પેલો પાટલી પર નિવેદ કરે બીજો પાછો વગડામ કરે બીજો મારા ઘેર જઈને કરી આવે મારું શેઠીનું બેહારેનું તો માં એટલે જ ખોવી પડે ને હે મારું શીખોતર શેઠીનું બેઠેલું કોઈ કોમનું ખરું ના માં હે આનું ચાવડ તો એમનું વાસણ તું વારી નાખે તો માં શું કહું છું ધન તારા દેજ ને માં તે આજ તો કોઈ કહેતી નહીં પણ સમય લઈને એક દાડો બેસજો એક વાટી ચાવડની ના કાઢી નાખું મારું મોં થાય આ ભાઈને એવું પૂછો ને કાકાના ઘર ને તમારા ભાઈને કશું હેડ શકે અને કીધું તમે નહીં ગયા ખરું આ હારું થઈ જાય ને મજા થઈ જાય મેળી મચ્છા હોય તો દિયાળી પર કોને એક ખોડિયું તીસુર મેરડીના ફોટાના બાજુ એ તીસુર જતું રહ્યું કે મારો ફોટો જતો રહ્યું બોલો ખરો મુંબઈની કમાણી મુંબઈમાં હમાણી અને અહીંની કમાણી હોય રહી ખરું ના જવાની કુબાનો વસ કરવા બે ઘર બનાવ એક ઘર અધૂરું પડ્યું છે દેવનું સારું સાચું બોલો સાચું ભાઈ સાચું એમ કરતા 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 ખોવાઈ પૂરજ્યું મારા જેઠના છોકરા બોલો સાચું ભાઈ સાચું મારે આજે જેટલા ઘેર તમે ને તમારા ઘેર એ નહીં ખરું મારે ખરું બરોબર
બીજા નંબરમાં તારી દાદી છે મોકળો કરે ચલાવવાનો તો એવું પૂછ લે. કેટલો વર્ષ થયો? ઘર બની ગયું બાજુનું પોપટ નહીં થતો. ઘરનું ગોઠિયું મેલાઈ ગયું, ઘરનું સજુ ભરાઈ ગયું. હા ખરું ખરું ખરું? પીટીઓ ખૂટતી હતી તે ઊની આવી છે. આવી હતી મારે પીટીઓ ખૂટતી હતી તે ઊની આવી છે. ઘર પૂરું થઈ ગયું, મારો દવઘાઈનો બોકડો ના ભેરો થયો, મારા માટલી ભેગું ના થવું. ખરું ખરું ખરું? પટોની હડકમાં જો રહી. તમારા સોળી છોકરાનો હોશિયાર હોય તેમ મારી પંચો મારો વિહતનો હોશિયાર ભેગી ગયો. મેમાં હું નામ તમારું? મેવા. મેવા હોશિયાર ભેગી ગયો કેટલો ભરવા ગયો? આ વિહત 20 વર્ષથી ઊભી બાઈ તો માટલીનું મોન મર્યાદા જતું રહ્યું અને હું વિહત ખોવાઈ જઈ વાઘરીઓ માટે. બોલો સાચું? જવાન જોત મારી પંચો માથી આજ કહેવાય નહીં. એકનો ભાઈ મરી ગયો, એકનો સીઓ મરી ગયો, ને એકના ઘેર ગોસ્ટ પણ આવી ગયું. બોલો સાચું? તેવું પાડલો બલા મોતીની ચેહર કહું છું, મારા ચેહર લેડી ચૂંટાઈ ના લોન જાય શંકર ગાવા દો તો પાણી થઈ રહ્યું પોચ કરવું. લેબડા હવના ઘેર હોય અને તો હાલ જાવ કે બાજુમાં ઘરના કરાય બાજુ વાળો ખાલી તારા મોમાના ઘર ચેડી ત્રણ રસ્તો છે. ડાબી સાઈડ વડ જતો રણ તલાવા ઓ ભાઈ તારું લેણ માતા શું બોલો હાથોની સભાસુ પાલો ના મોની માતા શું ભાઈ મોના વખડાની ચહેર શું ભાઈ મારા ફૂલભાઈ ના ભગવાન જે કરશે મારા મોતીઓથી મુઘા ને મોનો બોલ્યા પછી બીજું ના બોલાય પૂછ્યા પછી ચલાય નહીં મારા મુઘા ને મોની તો ખમા તમને પટેલ રીના ચડાય એક દાડો કના નાહી જવું તું. મારી મમ્મી ને તમને બાપ નતો હુસતો, મમ્મી નતો હુસતો, ઘર નતો હુસતો. તો દવા પીને મરી જવું, તો કેનલમાં આજે ત્યારે પડે ભરાઈ રહીને ઘેર આવી ગયા છો. બોલો નેતૃત્વ કરતી હતી સંજય લોકો એ દાડે હું એવું લખાઈ જઈ લીધું આપડે 4 દીકરીઓ દીકરા આવવાના હું 45 વર્ષે તો મારું નામ આજે આ દેરા હા બોલું છું આવતો આ દાડો આવે અલવાના કરતા કરતું વધારે કરી મેળી રાખો મારું નામ શું કહું છું ભાઈ તારા બાપ ના કુટુંબે ભયો બાર મેલ્યો એમ કરતા કરતા એક દાડો તારા બાપ ના કુટુંબે મોટો બનાયો તો એ મોટો બનાયાનું પ્રમાણ મળ્યું નહીં. બોલો કનુભાઈ કન્યો થઈ ગયો આજ તો ઉપર બગડ્યા 3 જણો વચ્ચે આ બગડ્યા છે. આવું ભલા રતનપુર ના ભાની ચેહર શું પુના પ્રિયોતર માતા શું મેમો હે મારી પંચો ખમા
મારો ભગવાન ખમા કરશે, દવારકોનો નાથ ખમા કરશે. મેલા